દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન પેપર 7 વિભાગ સી। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 9 માંથી 6 પ્રશ્નો લખવાના હોય છે। કયા 6 પ્રશ્નો લખશો? ત્રીજા ચેપ્ટરના 2, સાતમા ચેપ્ટરના 2, એક 13મા ચેપ્ટરનો, 14મા ચેપ્ટરનો। તમારા 18 માંથી 18 માર્ક્સ પાક્કા થઈ જશે। આપણે સરસ મજાની સિરીઝ બનાવેલી છે દેવ સત્ય પેપર સેટ માટેની। તમે બધા જ વિડીયો જોઈ લેશો તો તમારા 80 માંથી 80 માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો આવી જશે। જો પ્રથમ વખત આયા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તમારી બોર્ડની પરીક્ષા માટે। અહીંયા આપણને કીધું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરીશું તો જવાબ મળશે 9/11 અને 3 ઉમેરીશું તો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 5/6। આપણે અપૂર્ણાંક શોધવાનો છે। તો સરસ મજાનો દાખલો છે, તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા આપણે ધારી લઈએ તો અપૂર્ણાંક કોને કહેવાય? તો સૌથી પહેલા અહીંયા આપણે લખીશું કે ધારો કે। જો તમને સ્પીડ ઓછી લાગતી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે સ્પીડ થોડીક વધારી દેજો, 1.5x અથવા 2x કરી દેજો। ધારો કે અપૂર્ણાંક x/y છે, આટલું લખી દીધું। હવે તમને ખબર છે ઉપર હોય એને વિદ્યાર્થી મિત્રો અંશ કહેવાય, નીચે હોય એને વિદ્યાર્થી મિત્રો છેદ કહેવાય। તો અહીંયા લખેલું છે કે અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે। તો આપણે અંશમાં 2 ઉમેરીએ તો શું થાય? x + 2 થશે અને છેદમાં 2 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તો y + 2 થશે। એ લોકો તમને એમ કે બાદ કરવાનું છે તો આપણે માઈનસની નિશાની કરીએ, અહીંયા ઉમેરવાનું કીધું છે તો આપણે પ્લસ કર્યું। જવાબ કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 9/11 મળે છે એવું એ લોકોએ કીધું છે। તો વિદ્યાર્થી મિત્રો એક સમીકરણ આપણને મળી ગયું। હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે કે આ રીતના ક્રોસ બનાવીએ તો 11 વિદ્યાર્થી મિત્રો આની સાથે જતું રહેશે। તો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો લખું છું 11 અને કૌંસમાં લખી દઉં છું x + 2 અને એ જ પ્રમાણે y + 2 વિદ્યાર્થી મિત્રો 9 ની સાથે જતું રહેશે। તો અહીંયા હું લખું છું 9 કૌંસમાં y + 2। હવે અંદર આપી દઈએ, 11 ને x સાથે આપીએ વિદ્યાર્થી મિત્રો તો 11x થશે, 11 ને 2 સાથે આપીએ તો 11 દુ વિદ્યાર્થી મિત્રો 22 થશે। 9 ને y સાથે આપીશું તો 9y થશે અને 9 ને 2 સાથે આપીશું વિદ્યાર્થી મિત્રો 18 થશે। હવે આ 9y ને આ બાજુ આપી દઈએ કારણ કે x y વાળા પદ આપણે એક બાજુ રાખવાના। તો 9y વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ પ્લસ હતા, કઈ નિશાની ના હોય તો ડાબી બાજુ આવી ગયા તો માઈનસ થઈ ગયા। અને વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે 22 ને પેલી બાજુ લઈ જઈશું તો +22 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -22 થઈ જશે। આ 11x - 9y વિદ્યાર્થી મિત્રો એમ ના એમ અને 18 માંથી 22 જશે વિદ્યાર્થી મિત્રો તો શું આવશે? -4 આવશે। જો તમે +4 કરી દેશો તો આખો જવાબ ખોટો પડશે। તમારે નીચે કરવાનું છે, હું અહીંયા વિદ્યાર્થી મિત્રો સાઈડમાં કરું છું। હવે શું કીધું છે? આ એક સમીકરણ આપણને મળી ગયું। બીજામાં શું કીધું છે? ઉપર નીચે એટલે કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 ઉમેર્યા હતા, અહીંયા કેટલા ઉમેરીશું? આપણે 3 ઉમેરીશું। એ લોકો એમ કે ખાલી છેદમાં 3 ઉમેરો તો ઉપર વિદ્યાર્થી મિત્રો x એમને એમ રાખવાનું। આ વખતે જવાબ કેટલો મળે છે? 5/6 મળે છે। તો અહીંયા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 5/6। હવે શું કરીશું? ફરીથી ચોકડી ગુણાકાર કરો। હું ડાયરેક્ટ કરું છું, બરાબર? તમારે ડાયરેક્ટ નથી કરવાનું, હું સમજાવવા માટે તમને ડાયરેક્ટ કરું છું। 6 નો x સાથે કરીશું વિદ્યાર્થી મિત્રો 6x થશે અને 6 નું 3 સાથે કરીશું તો 18 થશે। એ જ પ્રમાણે y નું 5 સાથે કરીશું 5y થશે અને 5 નું 3 સાથે કરીશું 15 થશે। આ 5y વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે તો થશે 6x - 5y અને વિદ્યાર્થી મિત્રો 18 ને પેલી બાજુ લઈ જઈશું 15 માંથી 3 એટલે કે 15 માંથી 18 જશે વિદ્યાર્થી મિત્રો તો -3 આવશે। હવે આપણને 2 સમીકરણ મળી ગયા, એને તમે લોપની મદદથી સોલ્વ કરી દો। આદેશની મદદથી પણ ચાલે પણ થોડુંક લાંબુ થઈ જશે તો લોપની મદદથી સોલ્વ કરીશું। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 11 છે, અહીંયા 6 છે, અહીંયા 9 છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 છે। તો જો આપણે y ને સરખા કરીએ તો પહેલા સમીકરણને કેટલા વડે ગુણવા પડે વિદ્યાર્થી મિત્રો? 5 વડે ગુણવા પડશે કારણ કે 5 આપેલું છે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આને કેટલા વડે ગુણવા પડશે? 9 વડે ગુણવા પડશે કારણ કે અહીંયા 9 આપેલું છે, તમને આવડતું જશે। તો પહેલા સમીકરણને 5 વડે ગુણીએ તો ડાયરેક્ટ હું લખું છું 11 × 55x 9 × 45y અને 5 ચોક વિદ્યાર્થી મિત્રો -20। તમારે આખા સમીકરણને ગુણવાનું છે।
અહીંયા 9 વડે ગુણવાનું છે તો 9 છ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 54 થશે. 9 પંચા 45 થશે અને 9 તારી વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 27 થશે. હવે વિદ્યાર્થી મિત્રો બંને માઇનસ હોય તો કટ ના થાય તો આપણે વિદ્યાર્થી મિત્રો નિશાની શું કરવી પડશે? ચેન્જ કરવી પડશે. આપણે નિશાની શું કરી દીધી? ચેન્જ કરી દીધી. જે બીજા સમીકરણની વિદ્યાર્થી મિત્રો આપણે ચેન્જ કરીશું. હવે આ -45 + 45 વિદ્યાર્થી મિત્રો કટ થઈ ગયા. 55 માંથી 54 જશે વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવશે? x આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? 27 માંથી 20 જશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 7 આવશે. તો x ની કિંમત આપણને 7 મળી ગઈ. એ x ની કિંમત વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો તો ચાલે. આપણે આ સમીકરણમાં મુખ્ય વિદ્યાર્થી મિત્રો તો 6m x ની જગ્યાએ કેટલા મૂકવાના? 7 મૂકવાના. -5y = -3. 6 સિત્તા વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 42 થશે. તો આપણે કેટલા લખી દીધા? 42 લખી દીધા. 42 વિદ્યાર્થી મિત્રો આપણે કઈ બાજુ મૂકી દઈશું? જમણી બાજુ. તો +42 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -42 થઈ જશે. 42 થી 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 45 પર મોટી સંખ્યાની નિશાની. -5 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે. અને આપણને ખબર છે 9 પંચા 45 થશે. બંને સાઈડ કટ થઈ જશે. તો સરસ મજાનું તમારે બોક્સ બનાવી દેવાનું. તો અપૂર્ણાંક શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? x/y. જે આપણે સૌથી પહેલા સપોઝ કર્યો તો x બરાબર કેટલા મળ્યા? 7 મળ્યા અને y બરાબર 9 મળ્યા. તો આપણો અપૂર્ણાંક શું હશે વિદ્યાર્થી મિત્રો? 7/9 હશે. તો આ પ્રમાણે સરસ મજાનો દાખલો કરશો તો તમને કેટલા માર્ક્સ મળશે? 3 માર્ક્સ મળશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો જો કારણ કે તમારે ત્રીજા ચેપ્ટરમાં લોભની રીત અને આદેશની રીત કરવાની છે. અહીંયા મેં તમને લોભની રીત તો શીખવાડી દીધી. ક્વેશ્ચન એટલે કે ઇક્વેશન બનાવતા પણ મેં તમને શીખવાડી દીધું. સમીકરણ બનાવતા અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને આદેશની રીત પણ શીખવાડી દઉં છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે સમીકરણ આપેલા છે અને એમ કીધું છે કે આદેશની રીતથી સોલ્વ કરો. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરતા હોઈએ છીએ? પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવીએ. પણ તમારે જોવાનું અહીંયા વિદ્યાર્થી મિત્રો કયા સમીકરણમાંથી આપણે x ના કરતા બનાવીશું? જ્યાં x નો સહગુણક 1 હોય વિદ્યાર્થી મિત્રો. ઈઝી પડશે. અહીંયા આપણી પાસે x ની આગળ કંઈ નથી તો એને આપણે કરતા બનાવવાનું. પહેલાને બનાવશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. y ને કરતા બનાવો તો પણ ચાલે. પણ ઈઝી પડે ને એ બનાવવાનું. આપણે જોવાનું વિદ્યાર્થી મિત્રો કે જેના આગળ કંઈ જ ના આપેલું હોય x કે y, જેના આગળ કંઈ ના આપેલું હોય એને આપણે કરતા બનાવી દઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા સમીકરણમાં x ને કરતા બનાવીએ તો શું થશે? ત્યારે હું બીજું સમીકરણ લખું કે x + 2y = 3. આમાં વિદ્યાર્થી મિત્રો મારે જો x ને કરતા બનાવવો હોય તો શું કરવું પડે? ખાલી આ જે 2y છે વિદ્યાર્થી મિત્રો એને હું ક્યાં મૂકી દઈશ? જમણી બાજુ મૂકી દઈશ. બસ વિદ્યાર્થી મિત્રો આ આપણે x ને કરતા બનાવી દીધું. કેટલું સિમ્પલ થઈ ગયું. હવે શું કરવાનું? અહીંયા તમારે લખવાનું કે આ જે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 આવ્યું. સમીકરણ 3 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે કયા સમીકરણમાં મૂકીશું? 1 માં મૂકીશું. આપણે બીજા સમીકરણમાંથી x ને કરતા બનાવ્યો એના માટે એની કિંમત સમીકરણ 1 માં, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર. જો પહેલા સમીકરણમાંથી x નો કરતા બનાવ્યો હોય તો બીજામાં મૂકવાની. આપણે બીજામાંથી x ને કરતા બનાવ્યો તો પહેલામાં મૂકવાની. તો પહેલું સમીકરણ હું લખું 7x - 15y = 2. x ની જગ્યાએ કેટલા મૂકવાના? પહેલા 7 તો એમને હું લખી દઉં. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 - 2y. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે શેમાં લખીશું? કૌંસમાં લખીશું. એના પછી બાકીનું બધું આપણે શું કરી દેવાનું? એમને લખી દેવાનું. 7 ને અંદર આપી દઈએ. 7 * 21 - m/m 7 × 2 = 14y. એના પછી -15y એમને અને 2 પણ વિદ્યાર્થી મિત્રો એમને. y ની કિંમત શોધવાની છે તો આ બે y વાળા પદને આપણે આ બાજુ જ રાખીએ વિદ્યાર્થી મિત્રો. -14y -15y. આ 21 વિદ્યાર્થી મિત્રો પેલી બાજુ જશે તો શું થઈ જશે? -21 થઈ જશે. સરખી નિશાની હોય તો સરવાળો થાય. 15 ને 14 29 થશે. પણ નિશાની હંમેશા મોટી સંખ્યાની આવશે. ત્યાં અલગ નિશાની છે તો બાદબાકી થશે પણ નિશાની હંમેશા મોટી સંખ્યાની આવશે. બંને બાજુથી તમે માઇનસ ને કટ પણ કરી શકો. અને 29 વિદ્યાર્થી મિત્રો આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવતા રહેશે. એટલે કે ઉપરથી નીચે જતા રહેશે. તો y ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળી? 19/29. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ. તો અહીંયા લખવાનું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા
તમે પહેલામાં મૂકશો તો પણ ચાલશે, બીજામાં મૂકશો તો પણ ચાલશે, ત્રીજામાં મૂકશો તો પણ ચાલશે. તો x બરાબર શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 3 - 2y. બરાબરના નીચે બરાબર કરવાનું, તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત રાખવાનું વિદ્યાર્થી મિત્રો. 19/29. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 2 ને અંદર આપી દઈએ તો 19 કેટલા થઈ જશે? 38. નીચે 29 એમને. હવે વિદ્યાર્થી મિત્રો અમને કન્ફ્યુઝન થાય છે તો શું કરવાનું? અહીંયા કંઈ ના હોય તો નીચે શું લખી દેવાનું? 1 લખી દેવાનું. અને અહીંયા તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, ચોકડી ગુણાકાર કરો અથવા તો લસા લઈને કરો, એક જ મેથડ કહેવાય. પણ જો તમને સિમ્પલ શું યાદ રાખવાનું, આ 29 નો આ બંને સાથે ગુણાકાર કરો. 29 × 3 કરશો તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 87 આવશે. અને 1 નો 38 સાથે ગુણાકાર કરશો તો 38 જ આવશે. અને નીચે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરી દો તો 29. બરાબર, આપણે લસા જ લીધો છે ઇનડાયરેક્ટલી. હવે 87 માંથી 38 જશે વિદ્યાર્થી મિત્રો તો 7 ના ઉપર 17, 17 માંથી 8 જશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે? અહીંયા જો તમને ના ફાવતું હોય તો તમારે અહીંયા રફ કામમાં કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના પડવી જોઈએ. બરાબર, 7 માંથી 8 ના જાય તો 7 ના ઉપર 17 અને 8 ના ઉપર શું આવશે? 7 આવશે. 17 માંથી 8 જશે તો 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 9 અને 7 માંથી 3 જાય વિદ્યાર્થી મિત્રો તો 4, 49. તો 49 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો 29. આ x બરાબર મળી ગયું. તમારે નીચે બોક્સ બનાવીને લખી દેવાનું કે x બરાબર 49 ના છેદમાં 29 અને y બરાબર 19 ના છેદમાં 29. તો સરસ મજાના આપણે 2 દાખલા જોયા ચેપ્ટર નંબર 3 ના. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 ના 2 દાખલા જોઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાજન સૂત્ર વાપરવાનું છે. આ પણ સારો દાખલો છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. એના સાથે સાથે આપણે 14મા ચેપ્ટરના પણ દાખલા જોવાના છીએ. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.